નારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 22 જુલાઈ 2026 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે ઉપર સાંખ્ય મતવાળા જે યતોવા ઈમાની ભૂતાની એમાં પ્રધાન એટલે માયાને જે એમ કહી કે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનું કારણ સમજે છે એનું ખંડન કરતા રામાનુજાચાર્ય એ બધા એવા પુરાવા આપે છે કે ભાઈ પ્રધાન જે છે એનું સત શબ્દથી નિરૂપણ ન થઈ શકે, કારણ કે સત શબ્દની ઉપાસના કરવાનું કહ્યું છે અને એની ઉપાસનાથી મોક્ષ થવાનું પણ કહ્યું છે. તો એ સત શબ્દ જે છે તે પરબ્રહ્મવાચક હોઈ શકે. માયા જળ છે અને એ જળ એવી માયાના ધારવાથી કે એના ધ્યાન ભજન ઉપાસનાથી મોક્ષ થઈ શકે નહીં. ચાલો હવે આગળ પ્રતિજ્ઞા વિરોધાત એ પણ આપણે ગઈકાલે શરૂ કરેલું. પ્રધાનને કારણ માનતા પ્રતિજ્ઞાનો વિરોધ જણાય છે. પ્રતિજ્ઞા કઈ તો આપણે એકને જાણવાથી સર્વ જણાય છે એમ પ્રતિજ્ઞા કરી છે. કાર્ય અને કારણની અનન્યતા છે, તેથી કારણભૂત સતને જાણવાથી કાર્યભૂત ચેતન અને અચેતન પ્રપંચ જણાઈ જાય છે. એટલે આ રીતે આ પ્રતિજ્ઞાનો ખુલાસો થઈ શકે છે. પણ પ્રધાનને કારણ માનીએ તો એ પ્રતિજ્ઞાનો વિરોધ, કેમ કે ચેતન વર્ગ પ્રધાનનું કાર્ય નથી, તેથી પ્રધાનને જાણવાથી ચેતન વર્ગનું જ્ઞાન થઈ શકતું નથી. બરાબર. ગઈકાલે આપણે આ થોડું ઘણું સમજેલા, આજે પાછા બરાબર સમજી લઈએ. ભાઈ પ્રતિજ્ઞા શું છે તે સમજો. એકને જાણવાથી બધું જણાઈ જાય તે. તો એક કોણ છે? તો બ્રહ્મ. તો બ્રહ્મને કેવી રીતે જાણવાનો કયો આમાં? કારણભૂત. તો જે કારણભૂત બ્રહ્મ જે છે એને તમે જાણો તો કાર્યભૂત ચેતન અને અચેતન પ્રપંચ તમને જણાય આવે. બરાબર. આ ચેતન અને અચેતન કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં જે કહ્યું એવું કે મારી બે પ્રકારની પ્રકૃતિ છે, એક ચેતન અને અચેતન. મારી જે અચેતન પ્રકૃતિ છે એને મારી ચેતન પ્રકૃતિ ધારીને રહેલી છે. અચેતન પ્રકૃતિ 24 તત્વની બનેલી, અને ચેતન પ્રકૃતિ ધારીને એટલે આત્મા એને ધારીને રહેલો છે. અને હું એ બંનેને ધારીને રહેલો છું. વસ્તુતા એ હું એ બંને કરતાં ટોટલી જુદો છું, તો પણ હું એ બંનેને ધારીને રહેલો છું. હું એ બંનેમાં રહેલો છું, તો પણ બંને કરતાં જુદો છું, અને એ બંનેના દોષો મારી અંદર લાગતા નથી. આવું ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. વચનામૃતની ટીકા ટિપ્પણીમાં એ છે વાત. એટલે અહીંયા શું કહ્યું? એકને જાણવાથી બધું જણાય. તો સત એવા જે એમ કહે કે ભગવાન એને એમ કહે કે કારણરૂપ જાણીએ તો એનું કાર્યભૂત આ ચેતન, અને એમ કહે કે આ અચેતન પ્રપંચ એટલે આ જગત આખું જણાય આવે. આ રીતે પ્રતિજ્ઞાનો ખુલાસો થઈ શકે છે. પણ જો તમે પ્રધાનને એટલે માયાને કારણ માનો તો એમાં પ્રતિજ્ઞાનો વિરોધ આવે. કેમ કે ચેતન વર્ગ પ્રધાનનું કાર્ય નથી. ચેતન જે છે તે પ્રધાનનું કાર્ય નથી. પ્રધાનમાંથી કંઈ ઉદ્ભવી નહીં શકે. પ્રધાનની અંદર ચેતન રહેલો છે એટલે પ્રધાન દ્વારા ઉત્પત્તિ શક્ય બને છે. સમજો. દાખલા તરીકે તમારી અંદર જીવ રહ્યો છે એટલે શરીર કામ કરી શકે છે. જીવ વગરનું શરીર તો કંઈ નહીં. જીવ નીકળી જાય એટલે પછી પેલો શું કહે? ચલો ભાઈ લઈ જાઓ એને. 24 કલાક પણ કોઈ ઘરમાં રાખવા એને તૈયાર નથી, ને રાત્રે તો જરા પણ તૈયાર નથી. એટલે શું કહ્યું? અહીંયાથી વચ્ચેથી નીકળીને આગળ આવી જાય, બેસી જાય મારી સામે. बैठ मेरे पास तुझे देखता रहूं. बैठ જા, ચલ. એટલે શું થયું? ચેતન વર્ગ એ પ્રધાનનું કાર્ય નથી. કેમ? પ્રધાનનું કાર્ય ચેતન કરે છે, ચેતનનું કાર્ય પ્રધાન નહીં કરી શકે. સમજો. બરાબર. પ્રધાન એટલે માયા. માયા જે 24 તત્વની છે એને ચેતન એવો જીવ ધારીને રાખી શકે. પણ એ ચેતન એવી માયા જે છે, એટલે ચેતન એવો જીવ છે એનું કાર્ય માયા નહીં કરી શકે. માયાને 24 તત્વ જે છે એને ધમધમતા કરવા માટે, એને એના કાર્યને વિશે ઉન્મુખ કરવા માટે અંદર જીવની જ્ઞાન શક્તિ પૂરેપૂરી જરૂરી છે. જો જીવની જ્ઞાન શક્તિ ન હોય તો 24 તત્વનો દેહ કંઈ પણ કરી શકવા માટે સમર્થ નથી. જે બુદ્ધુ લોકો હોય છે, આપણે જેને બુદ્ધુ કહીએ કે ભાઈ બુદ્ધુ છે, તેનો જીવ પણ અંદર છે, 24 તત્વનું શરીર પણ છે, આંખ કાન નાક બધું જ છે. તો એ બુદ્ધુ કેમ છે? તમે એને બુદ્ધુ કેમ કહો છો? મનીષભાઈ બોલો. શાંતિથી જવાબો, કંઈ ગભરાવાની જરૂર નહીં. આપણે એને બુદ્ધુ કેમ કહે છે કે તું આવું બુદ્ધુ જેવો છે? હોય ને, આ દુનિયામાં ઘણા લોકો હોય છે જેનામાં થોડું કોમન સેન્સ ઓછું હોય, થોડા બુદ્ધુ જેવા દેખાતા હોય. એટલે હોય જ બુદ્ધુ, એમાં દેખાવાનો કોઈ પ્રશ્ન નથી. એના પૂર્વના કર્મને કારણે એનો જીવ જે છે એની જ્ઞાન શક્તિ જે છે એ સંકોચને પામી ગઈ છે. સમજો. એટલે એ બુદ્ધુ જેવો વર્તે છે. અને કહી દઉં, બુદ્ધુ માણસનો સમય હોય, માણસ બુદ્ધુ નથી હોતો. ઘણી વખત એને બધી ખબર હોય છે કે આ મને બુદ્ધુ બનાવી રહેલો છે, પણ તમારો સમય એવો ચાલતો હોય તમારે બનવું પડે. ઘણી વખત સાચાને સાચું, ખરાને ખરું નહીં કહેવાતું, ને ખોટાને ખોટું નહીં કહેવાતું. તમારો સમય તમને નહીં કહેવા દેતો. બેસ્ટ એક્ઝામ્પલ મહાભારત. ભગવાન શ્રી કૃષ્ણ અને 5 પાંડવો. સમજો. તો ભગવાન શ્રી કૃષ્ણનો પૂરેપૂરો સહારો હતો કોને? 5 પાંડવોને.
પણ જ્યારે અજ્ઞાતવાસ થયો ત્યારે પેલો વિરાટ નગરીનો રાજા હતો, એને ત્યાં એમ કહે કે વિશેષજ્ઞ એટલે બુદ્ધિવાન માણસ એટલે મંત્રી તરીકે કોણ રહ્યા? ધર્મરાજ યુધિષ્ઠિર. અને ધર્મરાજ યુધિષ્ઠિરને પેલો ઘણી વખત બુદ્ધુ કહેતો હતો. ધર્મરાજ યુધિષ્ઠિર, અને એને પાસો બી મારેલો એકવાર, અને એને લોહી પણ નીકળી ગયેલું. તો પણ ધર્મરાજ યુધિષ્ઠિર કંઈ બોલેલા નહીં. કેમ? એને ખબર હતી કે મને લોહી નીકળું એ અર્જુનને ને ભીમને ખબર પડશે તો આ જીવતો નહીં રહી. એટલે એણે શું કર્યું? એનું લોહી જે હતું તે સાફ કરી નાખ્યું. સમ્રાટ યુધિષ્ઠિર હતા. એટલે શું? સમ્રાટ યુધિષ્ઠિર હતા, પણ કાળે કરીને પેલાને અજ્ઞાતવાસમાં રહેવાનું હતું એટલે બધું સહન કરતા હતા. સમજો, ભીમસેનની આંખમાં આંસુ આવી ગયેલા. પેલા જે ઘોડાની શાળાને વિશે સદૈવ કામ કરતા હતા નકુળ, તે એને જોઈને ભીમસેનના આંસુ આવી ગયેલા. મારો રાજકુંવર જેવો ભાઈ. નકુળ બહુ રૂપાળો દેખાતો હતો કે મારો રાજકુંવર જેવો ભાઈ આજે એમ કે ઘોડશાળામાં એમ કે સેવા આપે છે. કેટલી ખરાબ હાલત. સમજો, એટલે કર્મ બહુ પ્રધાનપણે છે, અને કાળ જ્યારે તમને તમારા કર્મનું ફળ આપે છે એ કર્મે કરીને એ કાળ જે છે તે પણ તમને એ સમય પર જ એવો આવે. સમય આવી જાય તમારો એવો, બરાબર. સમય ખરાબ હોય ત્યારે ઊંટ પર બેઠેલા માણસને પણ કૂતરું કરડી જાય, બરાબર. ચાલો, એટલે અહીંયા શું કહેવાયું કે ભાઈ પ્રધાનને કારણ માનતા એકને જાણવાથી સર્વનું એટલે ચેતન શુદ્ધાંતનું જ્ઞાન થાય છે. પ્રતિજ્ઞાને વિરોધ આવે છે, તેથી પ્રધાન એ સર્વેનું કારણ નથી. આ સૂત્ર શંકરાચાર્યના ભાષ્યમાં દેખાડ્યું નથી. હવે આ સૂત્ર જે આવ્યું ઉપર જે તે શંકરાચાર્યના ભાષ્યમાં નથી, રામાનુજ ભાષ્યમાં છે, બરાબર. વેદાંતિઓનું સત શબ્દ વાચ્ય પરબ્રહ્મ છે. એટલે વેદાંતિઓ જેટલા પણ સત શબ્દ જે વાપરે છે તે પરબ્રહ્મ માટે વાપરે છે. આ સાંખ્યવાળા જે છે તે જ નહીં વાપરતા. સમજો, આનાથી તમને ખબર પડે કે જે સઠ દર્શનમાં અલગ અલગ દર્શનવાળા છે તે પોતપોતાનો મત કેવી રીતે રજૂ કરે છે, બરાબર. એટલે એમાં એવું કંઈ બધામાં એક સરખું વેદાંતિઓમાં પછી પેલું સત્યમ જ્ઞાનમ અનંતમ છે, એમાં સત્યમનો અર્થ પાછા બધા એક જળ નથી એવો નહીં લેતા, વેદાંતિઓ જ લઈ છે. હવે પેલા આપણા અદ્વૈતીઓ લઈ છે, બરાબર. એટલે એ પ્રમાણે પેલા લોકો પણ અલગ લઈ છે પાછા, વલ્ભાચાર્યવાળા, બરાબર. અતુલભાઈ એવું કંઈક કહેતા હતા, શુદ્ધાદ્વૈતવાળા. તો બધા પોતપોતાના હિસાબે અર્થઘટન કરે. એ તો ફિલોસોફી છે, બધાની પોતપોતાની ફિલોસોફી હોય, બરાબર. એટલે એમાં કંઈ બહુ બાખડિયા ભીરવા જેવા નથી. પરીક્ષામાં પેપરમાં લખવાનું હોય આનો આમ જ છે, આનો આમ જ છે, આનો આમ જ છે. હવે સૃષ્ટિની ઉત્પત્તિ વિશે જ વિજ્ઞાન જ કેટલા બધા, ઓપેરિનનો મત ને ડાર્વિનનો મત ને બધા કેટલા બધાનો મત છે, બિગ બેનનો સિદ્ધાંત ને બધા પોતપોતાના મત બતાવે જ છે ને. બધાની એમાં ખામીઓ પણ છે ને મત પણ છે, તો બધા જણાવવા પડે. પરીક્ષામાં પૂછે તો બધાને લખવા પડે. તમારો અંગત અભિપ્રાય થોડો ચાલે છે અંદર, એ તો મત છે એના. તેમ આમાં પણ એવું છે, તમારા અંગત અભિપ્રાયનું કંઈ અહીંયા જોવામાં નથી આવતું. અહીંયા તો જે કહે તે તમારે બધાએ સાંભળવાનું. એટલે તો શ્રી ભાષ્ય લખાયેલું છે. સમજો, બધું અંગત અભિપ્રાય પર હોય તો પછી આપણો મત આપણે ખબર જ છે ને, તો આ ચલાવવાનો મતલબ જ શું છે? સમજ્યા મારી વાત, બરાબર. ચાલો, હવે ઇતશ્ચ ન પ્રધાનમ, વળી નીચેના કારણથી પ્રધાન એ સત શબ્દનો અર્થ નથી. પોતામાં લય થાય છે એમ કહેલું છે, તેથી પોતામાં લય થાય છે એમ કહેલું છે. એટલી સ્વાપ્ય યાત સ્વ આપ્ય યાત એટલે પોતામાં લય થાય છે એમ કહેલું છે, તેથી. એટલે પોતામાં લય થાય એવું કહેલું છે, તેથી, બરાબર. ચાલો, એ જ સત શબ્દવાચ્ય પદાર્થના પ્રકરણમાં શ્રુતિ કહે છે. સ્વ બહુ મોટી શ્રુતિ છે, ઓકે. ચાલો, એનું ગુજરાતી લખેલું છે. છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિ છે, એનો અર્થ આવો છે: હે ભાઈ, સુષુપ્તિ સંબંધી મારો સિદ્ધાંત જાણ. સુષુપ્તિ સંબંધી મારો સિદ્ધાંત જાણ. શું? જ્યારે પુરુષ સૂઈ જાય છે ત્યારે હે ભાઈ એ સતને પામે છે. પુરુષ જ્યારે સૂઈ જાય છે ત્યારે કોને પામે છે? સતને પામે છે. સ્વ કહેતા પોતાને અપિત કહેતા પામેલો થાય છે, તેથી એને સ્વપીતિ એટલે પોતામાં લય પામે છે, સૂઈ જાય છે એમ કહે છે. આપણે રાત્રે સૂઈ જઈએ તો પોતામાં લય પામી જઈએ જ ને. કેમ? આપણે કોણ છે પણ આપણે ત્યારે ખબર નહીં હોતી. સાચી વાત છે ને? જ્યારે આપણે સૂઈ જઈએ અને 2 કલાક જે જોરદાર 4 કલાક 2 કલાક બહુ થાકી ગયો તો 4 કલાક પણ બહુ ખતરનાક સુસુપ્તિ અવસ્થા આવે, ત્યારે આપણે કોણ છે એનું પણ આપણે જ્ઞાન નહીં હોતું. પછી ઉઠાડે પછી ઉઠી જાય ખરો પેલો, પણ ઘણી વખત ઉઠવામાં પણ તકલીફ પડે છે. તમે જોજો, બહુ થાક લાગેલો હોય તો ઉઠાય પણ નહીં. તમને ખબર પડે છે કોઈ ઉઠાઈ રહેલું છે, તમને એ પણ ખબર પડે તમારે ઉઠવું જોઈએ, પણ ઉઠી નહીં શકાતું. બરાબર છે ને? આ જે કામ વધારે કરતો હોય એને એ વાતનું વધારે જ્ઞાન હોય, આપણે ઓછું હોય. જે વધારે મહેનત કરતા હોય ને એને બહુ ઊંઘ આવે.
એ ઉઠવા માંગતો હોય તો પણ નહીં ઉઠાય, કારણ કે શરીર છે ને એમાં થાક એટલો બધો લાગેલો હોય કે પેલો ધન ધનાઈને સૂઈ જાય, અને એ સુસુપ્તિમાં જાય પછી જ એના શરીરને આરામ મળે. બહુ વિચિત્ર છે. વેપારને વ્યવહાર જાગ્રતમાં કરવાનો છે, અને જાગ્રતમાં તમને જે થાક લાગે ને એ તમારે રાત્રે સુસુપ્તિમાં ઉતારવાનો છે. આઈડિયા આવે છે? એટલે પહેલાં 50 વર્ષ સુધી મહેનત કરીને પૈસા કમાવાના, 12-14 કલાક મારવાડીની જેમ, અને પછી 52-55 થાય એટલે ડૉક્ટરના ઘરે જવાનું ને એને બધા પૈસા આપી દેવાના. બરાબર? અહીંયા બકુલ ઉપાધ્યાય કરીને એક સર્જન હતા, તેને એક મારવાડી એવી રીતે જ આવતા હતા, સ્કૂટર લઈને આવે, સવારે 6 વાગ્યાની દુકાન ચાલુ કરતા હતા, રાતે 11 વાગ્યા સુધી એની દુકાન ચાલતી હતી. બિચારાને ઓપરેશન એવું બહુ કકડાટ કરતો હતો. પછી એ ગયો ને, પછી બકુલ ઉપાધ્યાય મને કે બિચારો 6 વાગ્યાનો કિક મારીને મહેનત કરે, હવે અહીંયા અમને આપવાનું હોય તેને બહુ અઘરું લાગે. મને પૂછતા હતા તું કેટલું કામ કરે, એટલે હું હૈસો જોરમાં, એટલે એમ કે હું સમજી ગયો. બરાબર? અજગરને જોયો જ તમે? અજગર જંગલમાં અજગરને જોયો છે? 80 વર્ષ જીવે, જરા પણ કામ નહીં કરે. ઝાડ પર આમાં જે કોઈ આમ શિકાર આવે ફૂકડીને ખાઈ જાય અને ત્યાં જ બેસી રહી. અને ઘોડાને જોયો છે? આયરો ગમે ત્યારે ગમે ત્યાં ચાલ્યો જાય. હવે આપણી જિંદગી તો શ્વાસ પર છે ને. હવે તમે વધારે જલ્દી દોડો એટલે શ્વાસ જલ્દી લેવાય ને, એટલે ઘોડો 20 વર્ષમાં મરી જાય. ઘોડાનું મેક્સિમમ આયુષ્ય 20 વર્ષ. કામ બહુ કરે ને, એટલે વધારે જીવવું હોય તો કોની જેમ જીવવાનું? અજગરની જેમ. એક જગ્યા પર કોઈ ભૂકડીને. ઓછું જીવવું હોય તો ઘોડાની જેમ જીવવાનું, દોડીએ જ કરવાનું. સમજી ગયા? ચાલો, એટલે તમે લોકો કઈ તત્વજ્ઞાનની વચ્ચે છગ્ગા ચોગ્ગા બી આવી જ જાય. બરાબર? જા મારવાનો, મેદાનની બહાર બોલ મોકલી જ દેવાના 2-4. હો ના, હકીકત છે. બકુલ ઉપાધ્યાય હવે કિસ્મત કેવું, આવા મેન્ટુ માણસને આવા લોકો આવે ને, મારું જવાનું પછી જ થાય કે દરેક જગ્યા પર મારી એન્ટ્રી પછી જ પડે ને, પછી પેલા નહીં મજા આવે. પેલો મને કે પછી અમુક વખતે તો શું થાય ખબર, મારો કાર્ડ પડે ને એટલે ખબર પડે ને, એટલે ડૉક્ટરને ખબર હોય કે આ પેલો મસ્ત માણસ આવી ગયો, પેલાની સામે જ મને બેહાડી દે, મને બોલાવે. એટલે હું પેલાને કહું ભાઈ પેશન્ટ છે ને અંદર, ના કે સાહેબ તમને બોલાવે છે એમ કહી. પછી પેશન્ટને કહી આને પૂછતી કેટલા કામ કરે છે, એટલે પછી પેલો પૂછે ભાઈ તમે કેટલું કામ કરો છો. એટલે હું પછી આમ જરા આમ તેમ જો, એટલે પછી હું સાહેબને જ પૂછી લઈને ભાઈ હું કેટલું કામ કરું છે. બરાબર? સાહેબ કે આને છે ને જેટલું કામ કરવાનું હોય ને એટલું જ કરે એવો માણસ છે. જો એમ કહી કેવો છે, તું સવારે 6 વાગ્યાનો કામ કરે છે, 11 વાગ્યા સુધી ઊંઘી નહીં તો. બરાબર? તો બધી આ બધી તકલીફ ચાલુ થાય ને તને એમ કહી. એટલે કામ કરવા માટે આપણે નથી આવ્યા, આપણે પેટનું ધારણ કરવાનું છે, પેટ ધારણ કરવાનું છે, એટલું કામ કરવાનું છે. એમ કે આપણે અહીંયા ઘોડાની એમ કામ કરવા નથી આવ્યા, કંઈ મનુષ્ય જન્મ કંઈ આપણે મજૂરી કરવા માટે નહીં મળ્યો. ઘણા તો એટલું બધું કામ કરે, એટલી બધી મહેનત કરે. અમારા પર અનિલભાઈની જેમ પહેલાં પેલી 5 રૂપિયાની ટિકિટમાં પિક્ચર નહીં જોવાના મળતા હતા, હવે એ પિક્ચર જોવા જાય. એમાં મિથુનનું પિક્ચર જોવા ગયા. હવે મિથુન બહુ નાચે, તો પછી 5-1 મિનિટ પેલું ગાયના અને બહુ નાચે ને, એટલે બાજુવાળાને કે આ નાચવાનું બંધ કરે તો સારું, આપણે 5 રૂપિયા જઈએ પછી બિચારો આટલું બધું કેમ નાચતો હશે. બોલ, પછી બહુ લાંબી ફાઇટ ચાલે ને તો બી એને દયા આવી જાય કે 5 રૂપિયામાં આટલી મોટી ફાઇટ બતાવે. કેટલા બધા મહેનત કરે આ લોકો. થોડીક નાની બતાવતે તો ચાલતે, કંઈ વાંધો નહીં આવતો. વિચાર કરો કેવા ટેલેન્ટેડ માણસ એમ. એ લોકોને પેલો બીજો મહેનત કરે એમાં બી એને નહીં ગમતું. બરાબર? પછી કોઈ બહુ દોડીને, અનિલભાઈ બહુ દોડીને આવ્યો, એટલું દોડવાની કંઈ જરૂર નહીં હતી. તું શાંતિથી 2 જ પગલામાં પણ બોલિંગ કરી દે ને, તો આપણી તો 4 ઓવર નાખવાની જ હતી એમ કે. આટલી મહેનત આપણે એને બોલ આપવાનો જ છે ને, છેલ્લે તો આપણે હારવાના જ છે, તેને બોલ આપવાનો જ છે. આપણે 16 ઓવર રમવા જઈએ જ ત્યાં, તું આટલી બધી મહેનત કામ કરે. પેલો કે એ વાત બી હાજી અનિલભાઈ, બહુ ટેલેન્ટેડ માણસો આપણી પાસે પહેલેથી. એમ ઓછું કામ કેવી રીતે થાય, વધારે પરિણામ કેવી રીતે મળે, વિચાર એવો જ કરવાનો કે અહીંયા બેઠા બેઠા આપણું કામ કેવી રીતે થાય. બસ બીજી બહુ માથાકૂટમાં પડવાનું નહીં એમ. બરાબર? ચલો હશે અશોકભાઈ, મજા આવી ગઈ ને? ચાલો, ઓકે. એટલે સોરી, એટલે શું કહ્યું, પોતામાં લઈ પામે છે, સૂઈ જાય છે. એટલે રાત્રે ભગવાને આ વ્યવસ્થા એટલે જ રાખી છે. હા, હસવાની વાત નથી. હવે આઈ એમ સિરિયસ. કેમ? જીવ આખો દિવસ કામ કરે છે, શરીરને થાક લાગે છે. હવે શરીરનો થાક ઉતરે ક્યારે? તો જ્યારે એ સૂઈ જાય
ત્યારે એના ઇન્દ્રિય અંતકરણને પણ ભગવાન સુવડાવી દે છે. ઇન્દ્રિયોનો વિષય બંધ થઈ જાય છે. તમે સૂઈ જાઓ એટલે આંખ જોવાનું બંધ કરી દે, કાને, એટલે આત્માને આરામ મળે છે. તમને એવું લાગે કે તમે આંખે કરીને ખાલી જોવો જ છો, કે મોઢે કરીને બોલો જ છો, કે નાકે કરીને સૂંઘો છો, પણ એનાથી થાક લાગે છે. તમે કંઈ નહીં કરતા તો પણ થાક લાગે છે. સમજો, મારા જો એમ કે કંઈ નહીં કરતો તો પણ થાક લાગે છે. કેમ? ઇન્દ્રિયોને આરામ નહીં મળ્યો ને એટલે ભગવાને આ વ્યવસ્થા રાખેલી છે કે રાત્રે પેલા કાચબાની જેમ બધી પેલું સંકેલીને પેલો શાંતિથી સૂઈ જાય. આત્મા નહીં સૂઈ જતો. હા ને, હા, આત્મા નહીં સૂઈ જતો. ભગવાને વ્યવસ્થા બહુ સરસ રાખેલી છે. ઇન્દ્રિયો અંતકરણને ભગવાન આરામ આપી દે છે. જો બાજુ તમારું અંતકરણ વલખા મારતું હોય, તમને કોઈ ટેન્શન હોય, ચિંતા હોય ને, તો ઊંઘ નહીં આવે. જોજો, બહુ ખતરનાક વ્યવસ્થા કરેલી છે અંદર. અજંપો થાય. કાઠિયાવાડમાં તો બહુ ફેમસ છે, બરાબર. અજંપામાં જ જીવતા હોય બધા એ લોકોને બહુ અજંપા. બાજુવાળાને ત્યાં કંઈ થાય તો પણ આને અજંપા. બાજુમાં બોમ્બ ફૂટે તો પેલો એના ખાટલા મામા મૂછડે, કા બોમ્બ કેમ ફૂટ્યો, બરાબર ને. આપણે એમ વિચાર કે બીજા 2-4 ફૂટે તો મજા આવી જાય, બરાબર કે અશોક સંજયભાઈ સાચી વાત ને. હા, એટલે અજંપા બરી સ્થિતિમાં જ જીવે. ભગવાને એટલે આ વ્યવસ્થા રાખેલી છે કે ભાઈ પેલાના ઇન્દ્રિયો અંતકરણ ઠાવકારે એટલે એને આરામ મળે એમ. એ વ્યવસ્થા 84 લાખ જાતની યોનિમાં પેલો જન્મ લે એને થાકે ને, એટલે ભગવાને પેલી સુસુપ્તિ રાખેલી છે પ્રલયકાળમાં. આ બહુ કામ કરીને થાકી ગયો હશે, એને નાખ સુસુપ્તિમાં. એટલે સુસુપ્તિમાં જાય એટલે એને પોતાનું જ્ઞાન પણ રહી નહીં, ત્યારે સૂઈ જાય શાંતિથી, એટલે આરામમાં ચાલ્યો જાય. સમજો, આ ભગવાનની વ્યવસ્થા છે. હવે એમાં પાછા મારા જેવા વધારે વ્યવસ્થા શોધે પાછા. હું પાછી વધારાની વ્યવસ્થા આપું કે જેટલું કરવાનું એટલું જ કરવાનું, એનાથી વધારે કરવાનું જ નહીં, કે આપણે એ બધી ટેન્શન રહી. બરાબર મનીષભાઈ? હા, કંઈ ખોટું હોય તો કહી દેજો. હા, ચાલો. હે ના ના, એ તો ભાગ્યમાં હોય તો ભોગવવું જ પડે ને, કોણ ના પાડે છે. પણ જાતે જોઈને વેચાતી નહીં લેવા જવાની એમ હું એમ કહું છું. ભાગ્યમાં એ તો કરવું પડે, હું કાં ના પાડું છું, પણ વેચાતી લેવાની જવાની. જો એનામાં બેસ્ટ એક્ઝામ્પલ છે આયરો, જોઈ લે તું. ભાગ્યમાં કહી જ ને, આ ભગવાન ભરોસે બેસી ગયો ને, 2 ટાઈમ મસ્ત મળી જાય જ ને, દર વર્ષે તીર્થ જાય જ ને, તઈ પાસે ઈયા ની જઈ શક્યો, આજે ઈ આવ્યો. જોઈ લે, ભાગ્ય જોઈ લે. ભગવાન ભરોસે જ છે, ટોટલી ભગવાન ભરોસે. તારે તો 2 છોકરા છે, 1 ઘરવાળી છે, પૈસા છે, દુકાન છે, બધું જ છે. આને તો કંઈ જ નથી. તું તારી પાસે જેટલું છે એમાંથી 10% બી નથી એની પાસે, પણ શાંતિથી બેઠેલો જ ને. જોઈ લે તું. હવે આમાં મેં તો કંઈ કર્યું નથી. તું પણ અહીંયા બેઠો છે, એ પણ અહીંયા બેઠેલો છે. એ નોમ બી મસ્ત કરી નાખી, એના માટે આવી ગયું બેઠા બેઠા અહીંયા. અને એના માટે એવા માણસ લાવે છે કે જે હલવા તૈયાર નથી. તું વિચાર, જે હલવા પણ તૈયાર નથી, અહીંયાની કોઈ હલવાનું કહી તો એ હલે એવા પણ નથી, એ એના માટે લઈ આવે છે. એટલે તું જો, તું વિચાર કરે, એનું કિસ્મત બલ્યું છે ને, તો પછી એટલે ભાગ્યમાં હોય તો મળી જ જાય. પણ એને વિશ્વાસ છે, એટલે એને ભગવાન પર ભરોસો છે. એટલે ચાલો, ઓકે. એટલે શું કહ્યું કે ભાઈ, તેથી સ્વપીતિ એટલે પોતામાં લઈ પામે છે, સૂઈ જાય છે એમ કહે છે. કારણ કે એ સ્વ પોતામાં લઈ પામે છે. પોતામાં લઈ કેવી રીતે પામે? જીવ જે છે તે પોતે પોતાની ઇન્દ્રિયોની વૃત્તિ બધી જે એ થઈ જવાથી પોતે પોતામાં લીન પામે છે. સુસુપ્તિમાં આપણે, એટલે રાત્રે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે આપણે આપણા આત્માનો આનંદ આવે છે, આત્માનું સુખ આવે છે એમાં. એટલે સવારે ઉઠીએ ને તો ફ્રેશ ઉઠીએ છીએ. તમને ત્યારે તમારા સ્વ સ્વરૂપનો આનંદ આવે છે, આત્માનું સુખ આવે છે રાત્રે. સરદારજી આપ સો જાતે હો તો આપકો આનંદ आता है આત્મા કા વિશેષતઃ. એટલે તમે સવારે ઉઠો તો આમ તમને થાક ઉતરી ગયેલો લાગે છે. બરાબર, ચાલો. શું કહ્યું? સ્વ એટલે પોતામાં, અપિત એટલે લઈ પામેલો થઈ જાય છે, એટલે પોતે પોતાનામાં જ લઈ પામે છે. સમજી ગયા અશોકભાઈ? ચાલો. સૂઈ ગયેલો જીવ સતને પામે છે, તેને સ્વને અપિત એટલે કે પોતામાં પ્રલય પામેલો કહે છે. પોતે પોતાનામાં જ જેમ કે લઈ પામેલો છે, એટલે એને સતને પામેલો કહ્યો છે. પ્રલય એટલે પોતાના કારણમાં લઈ પામવો તે. પ્રલય એટલે શું કહ્યું? પોતાના કારણમાં લઈ પામવો તે. સાંભળો, અચેતન પ્રધાન તે ચેતન જીવનું કારણ બની શકે નહીં. એ તો આપણે જોઈ લીધું. અચેતન પ્રધાન જે છે, માયા જે છે, અચેતન પ્રધાન જે આવે એટલે માયા સમજવાની તમારે. અચેતન પ્રધાન એવો શબ્દ આવે એટલે અટવાવાનો નહીં, એ માયા આપણી ભાષામાં. એટલે અચેતન પ્રધાન એ ચેતન જીવનું કારણ બની શકતી નથી. ચેતનનું કારણ અચેતન નહીં બની શકે. બરાબર. માટે જીવ સ્વમાં અપિત થાય છે, એટલે આત્મામાં અપિત થાય છે, પ્રલય પામે છે. પ્રલય પામે છે એમ અર્થ સમજવો. બરાબર, સાંભળો.
જીવાત્માનો જગતના કારણમાં લય થાય છે એમ કહ્યું છે. જગતનું કારણ પ્રધાન હોય તો આ બંધ ન બેસે, કેમ કે જીવાત્માનો પ્રધાનમાં લય થાય એ સંભવતું નથી, અને બેમાંથી એકે પક્ષને એ ઈષ્ટ પણ નથી. કાર્યતા રૂપી વિસદ્રશ કારણથી વિલક્ષણ અવસ્થા ત્યજીને કારણમાં અંતર્ભાવ પામવો એનું નામ લય. ટીકાકાર. લય પામવો કોને કહેવાય તે સાંભળો. કાર્યતા રૂપી વિસદ્રશ, શું લખ્યું? કાર્યતા રૂપી વિસદ્રશ સાંભળો. એટલે જે દેખાય તે કાર્યતારૂપી વિસદ્રશ અવસ્થા ત્યજીને, એટલે આ કાર્યરૂપી અવસ્થા જે છે અત્યારે તમે બધા જે કરો છો બરાબર, એને ત્યજવાની. કાર્યરૂપી અવસ્થાને શું કરવાનું છે? ત્યજવાની. એ અવસ્થાને ત્યજીને કારણમાં અંતર્ભાવ પામવો એનું નામ લય. કારણમાં અંતર્ભાવ પામવો એટલે અંદર જે જીવ જે પોતાનામાં લય પામે એનું નામ લય પામવો. અત્યારે સમજો, તું આંખથી જોવાનું કામ કરે, તમે કાનથી સાંભળવાનું કામ કરો, મન જે છે એનાથી સંકલ્પ કરવાનું કામ કરો, તો અત્યારે તમે બધા કાર્ય અવસ્થામાં છો. હું પણ કાર્ય અવસ્થામાં છું. કેમ? આપણો જીવ જે છે તે પોતાની જ્ઞાન શક્તિનો ઉપયોગ કોઈ કાર્ય કરવા પાછળ કરે છે. સમજી ગયા? તમે કહો કે ભાઈ અમે તો બેઠેલા જ ને, કંઈ કામ નહીં કરતા. અરે ભાઈ બેઠેલા જ, પણ તમે મગજ તો ચાલુ છે ને, આંખ પણ ચાલુ છે, કાન પણ ચાલુ છે ને. આ સામે રાક્ષસ જેવો બેઠેલો જ તે ગમે ત્યારે કંઈ પૂછી લેશે પાછો, અને 5 માણસની વચ્ચે પૂછશે, થોડી ઘણી ઇજ્જત બચેલી છે એનો મસ્ત કિશોરનો ફાલુડો બનાવી દેશે. બરાબર? એટલે કર્મ ચાલુ છે. હવે તમે સમજો મારી વાત. આ બધા આપણા બધાની કઈ અવસ્થા ચાલે છે? કાર્ય અવસ્થા ચાલે છે. કેમ? જ્ઞાન અત્યારે કાર્ય અવસ્થામાં છે. રાત્રે સૂઈ જઈશું ત્યારે શું થશે? આત્માની અંદર બધું, આ જીવાત્માની અંદર બધું લય પામી જશે. કેમ? આપણે આપણી કાર્ય અવસ્થામાંથી જીવાત્મા એની કાર્ય અવસ્થામાં આવી ગયો. એના જ્ઞાન શક્તિ દ્વારા આ બધો એને વિચાર કરવાનો, જોવાનો, સાંભળવાનો, બધો મનના સંકલ્પ કરવાનો બધું ચાલુ. એટલે જીવાત્મા અત્યારે એની કાર્ય અવસ્થામાં છે. રાત્રે જેવો સૂઈ જશે એટલે એની કારણ અવસ્થામાં આવી જશે. અમુકની કાયમ જ કારણ અવસ્થા હોય, એ બહુ નસીબદાર હોય. એ કાર્ય અવસ્થામાં પણ કારણ અવસ્થામાં જ જીવતા હોય. બરાબર? જીગરને હસવું બહુ આવી જાય મારી વાત પર. હું જેને કહેવાય એને પણ હસવું આવે. બરાબર? હા, એટલે ઘણી વખત લબડ તો સિક્સર બી લાગે. એટલે અમુક વખતે કારણ અવસ્થામાં પણ સારું હોય, કારણ કે એને કંઈ ખબર જ નહીં હોય કે કાર્ય અવસ્થા હું કારણ અવસ્થા હું, એટલે એ કારણ અવસ્થામાં જ જીવે. બોલો કાકા, સાચી વાત કે નહીં? તો પછી એકદમ તો મજા આવી ગઈ. ચાલો, એટલે આવું છે. હવે સમજી ગયા તમે? વિમલ બી હશે છે. બોલો, આ લોકોને હસવું બહુ આવે. ચાલો, કંઈ નહીં, હસો, તમારો દિવસ ચાલે છે. એટલે આવું છે. એટલે કારણ અવસ્થા એટલે શું? જીવ પોતે પોતાના સ્વરૂપમાં લીન થાય રાત્રે. અત્યારે તો થઈ નહીં શકે ને. જાગ્રતમાં તો હવે તમે દાખલા તરીકે ભગવાનનું ગમે એટલું ભજન કરતા હો, પણ સામે કોઈ આવી ગયો, તમારે જોવું તો પડે ને. ગાડી ચલાવતા પણ જનમંગળના પાઠ બોલે, સામે પેલો આવી જાય કરતા, તમે કહું શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ ભક્તિ ધર્મ મજા કરતા સીધો પેલો ઉચકાઈ જાય. એટલે પછી આમ ને ગાડી લેવી પડે. તો પાટકા ગયેલા, ઓકે ચાલો, પછી પાછા ચાલુ કરવા પડે. એવું થાય ઘણી વખત. કેમ? કાર્ય અવસ્થામાં જીવની જ્ઞાન શક્તિ જે છે તે ઘણી બધી જગ્યા પર વેચાયેલી છે. સમજો, હવે આ લોકો બી સેવા કરે, ભલે હાર ફૂલ બનાવે કે ભલે જોડે જનમંગળના પાઠ બોલતા હોય કે ગમે તે બોલતા હોય, પણ હાર ફૂલમાં જો વધારે જ્ઞાન શક્તિ વેચાય તો ઘણી વખત પેલો પાઠ છે ને રિપીટ કરવો પડે. મારી જોડે બી થાય છે. એમાં હું ઘણી વખત રસોઈ પણ કરતો હોઉં ને, તો પેલું શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ પછી કોઈનો ફોન આવી એવો, એટલે ભાઈ આપણે કા અટકેલો, કંઈ નહીં, પાછા નવો ચાલુ કરી દે નહીં, કાં ફરક પડે છે આપણે, એટલે પાછા નવેથી ચાલુ કરવું પડે. કેમ? આપણી કાર્યશક્તિની વહેંચણી થાય ત્યારે જીવાત્માની. એટલે જીવાત્મા ત્યારે આરામમાં નથી. સમજો, એ પેલો કે કોઈ પૂછે તો કેવું છે? શાંતિ છે, બહુ આરામ છે. આરામમાં નથી. કેમ? જાગ્રત અવસ્થાને વિશે જીવાત્મા જે છે એની જ્ઞાન શક્તિનો ઉપયોગ કરીને બધા કાર્યો કરી રહેલો છે. એ ભલે ભજન કરી રહેલો છે કે કંઈ પણ કરી રહેલો છે, પણ એ આરામમાં નથી. ત્યારે જેવો એ રાત્રે સુષુપ્તિમાં જશે એટલે એની કાર્ય અવસ્થામાંથી એ કાં આવી ગયો? એની કારણ અવસ્થામાં પહોંચી ગયો. એટલે ત્યારે એ લય પામી ગયો. સમજ પડી ગઈ? ઘરે તમે બેસીને આ સમજવા જાઓ ને, જય સ્વામિનારાયણ, મારાથી બી નહીં સમજાય. એટલે મારાથી બી આટલું સારું સમજાવાય નહીં. ઘરે તો હું બી પોતે કારણ અવસ્થામાં હોઉં તો પછી કાંથી સમજાવી શકું? બરાબર? ચાલો, શું કહું કાકા? કારણ અવસ્થામાં મજા છે ને? મજા છે ને કારણ અવસ્થામાં? તો પછી ચાલો. એટલે શું થયું કે સાંભળો, એટલે આત્મામાં અપિત થાય છે, પ્રલય પામે છે, એમ જ અર્થ સમજવો. ચિત્ત પદાર્થ જેનું શરીર છે અને ચિત્ત પદાર્થનો આત્મા છે એવું જે ભ્રમ એ જ જીવ શબ્દ વડે પણ કથાય છે, એમ નામરૂપના વ્યાકરણ સંબંધી શ્રુતિ વડે કહેવાયેલું છે. સાંભળો, એટલે
અનેના જીવેનાત્મના પ્રવિશ્ય નામરૂપે વ્યાકરવાણી, આ જીવરૂપી આત્મા વડે પ્રવેશ કરીને નામ અને રૂપનું વ્યાકરણ કહેતા પૃથક્કરણ કરવું ઇત્યાદિ શ્રુતિ. અહીંયા જીવરૂપે પોતે જીવ નહીં કહ્યો, ભગવાને જીવરૂપે પોતે પોતાને કહ્યા છે. કેમ? એ જીવની અંદર એની ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ એને આપનાર કોણ છે? કોણ છે? ભગવાન પોતે છે. એટલે અહીંયા જાય એ પોતે પોતાનામાં આરામ કરે છે એવું જે કહ્યું ને કે પોતે પોતાનામાં લઈ પામે છે, એટલે પોતે પોતાનામાં એટલે અંદર રહેલા ભગવાનમાં લઈ પામે છે એમ. કારણ કે જીવ જે છે તે જ પોતે ત્યાં એમ કહે કે એનું જ એ રૂપે, એ બ્રહ્મ છે, ભગવાન છે, એનું જ અહીંયા જીવ રૂપે નિરૂપણ કરેલું છે એમ. એટલે બ્રહ્મ જીવ રૂપે નહીં થઈ જતા, સમજો, પણ એની અંદર શરીરી રૂપે રહેલા બ્રહ્મ એમ, એટલે ભગવાન. કારણ કે અહીંયા હવે આપણા ઉત્તર પક્ષ જોઈ રહેલા છે રામાનુજાચાર્યનો. પાછું એકવાર વાંચું, તમને લોકોને બરાબર ડાઉટ બહુ જાય. સાંભળો, શ્રુતિ શું છે? શ્રુતિ સંસ્કૃતમાં જ તમને સમજ પડી હશે જે થોડુંક સમજતા હશે. અનેના જીવેનાત્મના, બરાબર, પ્રવિશ્ય નામરૂપે વ્યાકરવાણી, આ જીવરૂપી આત્મા વડે, એટલે આપણે આ જીવરૂપી આત્મા વડે પ્રવેશ કરીને તો જીવરૂપી આત્મા વડે પ્રવેશ કોણ કરે? ભગવાન. સમજ પડે છે? સમજ પડે છે ને કે નહીં પડતી? હા, બસ. એટલે જીવ દ્વારા ભગવાન પ્રવેશ કરે છે એવું કહેવા માંગે છે. અહીંયા એકલો જીવ સ્વતંત્રપણે નથી લેવાનો. શું કહ્યું? આ જીવરૂપી આત્મા વડે પ્રવેશ કરીને નામ અને રૂપનું વ્યાકરણ કહેતા પૃથક્કરણ કરું, નામ અને રૂપનું વ્યાકરણ કરતા, એટલે એને જુદું જુદું. વ્યાકરણ એટલે એનો અર્થ અહીંયા શું લેવાનો? બધું જુદું જુદું કરવું, વિવિધપણાને પહોંચાડવું. એનું વ્યાકરણ કહેતા પૃથક્કરણ કરવું ઇત્યાદિ શ્રુતિ. એટલે એ પૃથક્કરણ કરવું એવું કોણ કહે છે કે કોણ વિચારે છે? પેલા ભગવાન. એટલે એ ભગવાન પોતે પેલા જીવમાં રહીને એ જીવરૂપી આત્મા વડે પ્રવેશ કરીને આ માયાની અંદર બધું જુદું જુદું કરે. ભાઈ આ ભાઈ જે છે તેનું નામ મેહુલ, આ ભાઈ જે છે તેનું નામ એમ કહે કે કમલભાઈ, આ ભાઈ જે છે તે અમરિંદરસિંહ, આ ભાઈ છે તે ભૂરાભાઈ, એ પ્રમાણે. પણ બધાની અંદર રહેલા ભગવાન કોમન ફેક્ટર, પણ એની અંદર રહેલા જીવ અલગ અલગ. તો તમારા બધાની અંદર રહેલા ભગવાન જે છે તે તમારા જીવ દ્વારા અંદર રહીને તમારા બધાનું જુદા જુદા કર્મો જે અનંત કોટી કાળના છે એ પ્રમાણે તમને કર્મફળ આપે ને તમારા કાર્યને વિશે પ્રેરે. એટલે તું એવું ઈચ્છે કે અમે બંને બહુ કામ કરતા થઈએ એવું તો લોકો 40 વર્ષથી વિચારે છે. ના, એક વાત છે એમ, અહીંયા મંદિરમાં અમે બે આવીએ ને 6:30 આમ કરતા, અમે જાણી જોઈને બી થોડુંક એવું કરીએ, અમને મજા આવે. આમ જાણી જોઈને આમ ચાલતા જ, એટલે બરાબર એવું લોકો અમે જન્મ ત્યારથી વિચારે છે કે આ બધાને મજૂરી થાય તો મજા આવે. પણ અમને કદાચ મજૂરી કરવાની હોય તો બી એટલા હસતા હસતા કરી નાખીએ ને કે પેલાને ખબર જ નહીં પડે કે આણે કરી નાખી. ઘરેથી તો હું પણ કરીને જાઉં છું અહીંયા, સમજ. પણ અહીંયા આવીને હું બતાડવાનું, એકદમ પેલો જલેબી બનાવતો હોય ને પછી આમ તૈયાર બિયાર થઈને કેવો આવી જાય એવી રીતે અહીંયા આવીને તૈયાર થઈને આવવાનું એકદમ વટમાં પાછા. કોઈને ખબર નહીં પડવી જોઈએ કે આ ઘરે બહુ મહેનત કરીને આવેલો છે. અહીંયા એટલે એકદમ મસ્ત તૈયાર થઈને જવાનું આમ, એટલે પેલા લાગે બહુ સુખી માણસ છે. કોઈ આપણે સુખી માનતું હોય તેમાં આપણે કયો વાંધો છે? એમાં કંઈ રૂપિયા આપવા પડે? હા, તો પછી કાં ટેન્શન લેવાનું? ખરો માણસ છે યાર. ચાલો, એટલે શું કહ્યું સાંભળો. ચિત્ત પદાર્થ જેનું શરીર છે, ચિત્ત પદાર્થ જેનું શરીર છે, કોનું શરીર છે? ચિત્ત પદાર્થ. ચિત્ત પદાર્થ કોનું? ચિત્ત એટલે કોણ? પહેલાં બોલ, તું ચિત્ત છે કે અચિત છે? ચિત્ત એટલે કોણ? આત્મા કે માયા? ઓકે, ચાલો. ચિત્ત પદાર્થ જેનું શરીર છે અને ચિત્ત પદાર્થનો આત્મા છે એવું જે બ્રહ્મ. આવી ગયું? ચિત્ત પદાર્થ એટલે આત્માનો આત્મા, એવું જે બ્રહ્મ. બ્રહ્મ એટલે કોણ અહીંયા? ભગવાન. ચાલો, એ જ જીવ શબ્દ વડે પણ કથાય છે એમ નામરૂપના વ્યાકરણ સંબંધી શ્રુતિ વડે કહેવાયેલું છે. એટલે અહીંયા જીવ શબ્દ જીવ માટે નહીં વાપરો, પરમાત્મા માટે વાપરો. કેમ? શરીર શરીરી ભાવે એ જીવની અંદર રહેલા ભગવાન માટે વાપરો છો. આઈડિયા આવે છે? શું કહેવા માંગે છે? શરીર શરીરી ભાવ. હવે જીવ જે છે તે કોનું શરીર છે? ભગવાનનું શરીર છે. અને ભગવાન એના કોણ છે? શરીરી છે. તો એ અંદર રહેલા ભગવાનની વાત ત્યાં જીવ તરીકે કરેલી છે. આઈડિયા આવે છે? થોડુંક અઘરું છે સમજવું, પણ એટલું અઘરું પણ નથી. વાય યુ આર ઇન ફિયર વેન આઈ એમ હિયર. ચાલો, એટલે આવું છે. એટલે નામરૂપના વ્યાકરણ સંબંધી શ્રુતિ વડે કહેલું છે. એ જીવ શબ્દવાચ્ય બ્રહ્મને, સાંભળો, એ જીવ પછી દેશ શું લખ્યું? શબ્દવાચ્ય બ્રહ્મને
પ્રલયકાળની માફક સુષુપ્તિ કાળે પણ નામ અને રૂપનો સંબંધ રહેતો નથી. સમજ પડી ગઈ? પ્રલયકાળમાં પેલો જીવ જ્યારે માયાના ગર્ભમાં જાય છે ત્યારે એને નામ રૂપનો સંબંધ હોય છે, ત્યારે એને ખબર હોય છે કે ભાઈ હું વસુદેવ વાસુદેવભાઈ છું, કાંતિભાઈનો દીકરો. મુકુંદભાઈ તમને ખબર હોય છે ત્યારે કે હું કોણ છું? પ્રલયકાળને વિશે નહીં ખબર હોતી ને. તેમ જ્યારે રાત્રે પણ એ સૂઈને સુષુપ્તિમાં જાય છે ત્યારે પણ એને નહીં ખબર હોતી. રાત્રે સૂઈ જાય છે ત્યારે તું મેહુલ હોતો નથી, રાત્રે સૂઈ જાય ત્યારે તું જોનીલ નહીં હોતો, અને તું રાત્રે સૂઈ જાય છે ત્યારે કોણ નહીં હોતો? મનીષ નહીં હોતો. પછી તને રાત્રે કોઈ ઊંઘમાં ઉઠાડે, કાં ઉઠી જાય દૈહિક ક્રિયા માટે, ત્યારે તને ખબર પડે કે હું મનીષ છું, કે હું આ છું કે તે છું. પણ સૂઈ જાય ત્યારે નહીં ખબર હોતી. એટલે જેટલી જીવને શાંતિ પેલી પ્રલયકાળની અવસ્થામાં, પ્રલય અવસ્થામાં થાય છે, એટલી જ રાત્રે અહીંયા સુષુપ્તિમાં થાય છે. એટલે સુષુપ્તિ બહુ જરૂરી છે, સમજો. કેમ? એમાં જીવને પોતે પોતાના સ્વરૂપનો આનંદ આવે છે. એ જે આ આખો દિવસ માયાની અંદર રહીને એની જ્ઞાન શક્તિનો ઉપયોગ કરે છે ઇન્દ્રિયો દ્વારા, અને એને જે થાક લાગે છે તે સુષુપ્તિમાં વિરામ પામે છે. બરાબર? ચાલો. એટલે સુષુપ્તિ કારે પણ એને નામરૂપનો સંબંધ નહીં રહેતો, એને નામરૂપ કંઈ ખબર નહીં હોતી સુષુપ્તિમાં પણ. સાંભળો, તેથી તે કેવલ સત શબ્દ વડે કથાય છે. એટલે ત્યારે એ સત શબ્દ છે, સાચો છે, જીવો છે તેઓને તેવો છે. બધા જો આપણા સિદ્ધાંત બધા શાસ્ત્રને મળતા આવે છે. હું જે કહું તે બધી શાસ્ત્રને મળતી વાત છે. તમારે કામ જે કરવાનું છે તે જાગ્રતમાં, અને જાગ્રત અવસ્થામાં તમને પૂરેપૂરું શરીરનું ધારણ થાય એટલું જ કરવાનું છે. એનાથી વધારે કામ કરવાની કોઈ જરૂર નથી. તમારા વધારાના પૈસા તમને કોઈ કામમાં નથી. એ બેંકમાં રહેશે, આમ રહેશે, ને પછી તમે મરશો તો છોડીને બીજા માટે જ જવાના. એના કરતાં 20-25 લાખની લોન લઈ લેવાની, અને કોઈ પણ કંઈ વસિયત કરવી છે, લાવ તને કરી આપું પહેલી વસિયત, અને પછી બેંકની બધી લોનની ફાઇલો એને આપી દેવાની, ને કહેવાનું મારા પછી આ ભાઈ મારી બધી લોન ભરપાઈ કરશે. એટલે પેલો વસિયત લઈને આમ ઉછળીએ જ કરે બેઠો બેઠો. સમજી ગયા? 20-25 લાખની લોન લઈને જ જવાનું શાંતિથી. બરાબર? એટલે કોઈ વસિયત લેવા આવે જ નહીં. બરાબર? ચાલો. એટલે સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી સ્વમપીતો ભવતી. હે ભાઈ, તે વખતે એ સતને પામે છે, પોતામાં લઈ પામે છે. શું? એ ભાઈ ત્યારે એ સતને પામે છે. સતને એટલે જીવ પોતાને પામે છે. પછી શું કહ્યું? પોતામાં લઈ પામે છે. એટલે પોતે પોતાનામાં લઈ પામી ગયો. બંને અવસ્થામાં. કઈ બંને અવસ્થા? એક પેલી પ્રલયકાળવાળી અવસ્થા, જ્યારે સુષુપ્તિમાં જાય ત્યારે, અને રાત્રે સૂઈ જાય ત્યારે, બંને અવસ્થામાં. એમ કહેલું છે. તેમજ વળી બીજા આવા જ પ્રકરણમાં નામરૂપના વિભાગનો સંબંધ ન હોય, ફક્ત પ્રાજ્ઞા આત્માનો જ સંબંધ હોવાથી કહેલું છે કે પ્રાજ્ઞા આત્માથી આલંગાયેલો એ નથી, કાંઈ બાહ્ય જાણતો નથી, કાંઈ અંતર નથી, કાંઈ અંતર જાણતો. એટલે શું કહ્યું તે સાંભળો. સુષુપ્તિ દશામાં, ઓકે, એટલે સુષુપ્તિ દશામાં પ્રાજ્ઞા આત્માથી આલંગાયેલો એ નથી, કાંઈ બાહ્ય જાણતો નથી, કાંઈ અંતર જાણતો. મોક્ષ થતાં સુધી જીવને પોતાથી બાહ્ય વિષયનું જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે નામરૂપના સંબંધે કરીને જ. ઓકે. સુષુપ્તિકારમાં નામરૂપ ત્યજીને સત વડે આલિંગાયેલો જીવ પાછો જાગ્રત દશામાં નામ રૂપને વળગે છે, અને તેથી એના નામ અને રૂપ થાય છે, એમ એક બીજી શ્રુતિમાં સ્પષ્ટ કહેલું છે. સમજી ગયા? ચાલો સાંભળો, 1 મિનિટમાં પૂરું કરી દેવા. જીગર તું ગભરાય નહીં. પ્રાજ્ઞા આત્માથી આલંગાયેલો એ નથી, કાંઈ બાહ્ય નથી જાણતો, કાંઈ અંતર નહીં જાણતો. ઓકે. સુષુપ્તિમાં જ્યારે ગયો ત્યારે બહારનું પણ કંઈ નહીં જાણતો, અંદરનું પણ કંઈ નહીં જાણતો. પૂરી થઈ ગઈ વાત. ચાલો પછી મોક્ષ થતા, એટલે શું થયું? મોક્ષ થાય ત્યારે સુધી જીવને પોતાથી બાહ્ય વિષયનું જ્ઞાન ઉત્પન્ન થાય છે, નામરૂપના સંબંધે કરીને જ. શું એટલે મોક્ષ થયો? હવે અહીંયા છે ને જરા પ્રોબ્લેમ છે. અહીંયા પ્રિન્ટિંગમાં કંઈક વંચાતું નથી, એટલે આ બાહ્ય વિષય લખેલું જ કે કયો વિષય તે લખાતું ખબર નહીં પડતી. પોતાથી ભિન્ન વિષય કંઈ ખબર નહીં પડતી, કારણ કે વચ્ચેનો શબ્દ નીકળી ગયેલો છે. હવે ખબર નહીં, પણ આપણે એટલું સમજીએ. ચાલો. વિષયનું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને નામરૂપના સંબંધે કરીને જ થાય છે. સાંભળો, એટલે અહીંયા જ્યારે આવે ત્યારે એને વિષયનું જ્ઞાન ઉત્પન્ન થાય અને નામરૂપનો સંબંધ થાય. પછી સાંભળો. સુષુપ્તિકારમાં નામરૂપ ત્યજીને સત વડે આલિંગાયેલો જીવ પાછો જાગ્રત દશામાં નામરૂપને વળગે છે. રાત્રે તમે સુષુપ્તિમાં સૂઈ ગયા, બધું ભૂલી ગયા. તમારું નામ શું છે, રૂપ શું છે, બધું ભૂલી ગયા. સવારે જાગ્રતમાં આવ્યા, ઊભા થઈ જાઓ, 6 વાગી ગયા, દુકાન નહીં જવાનું, એટલે તમે ઊભા થઈ જાઓ, એટલે તમારી દુકાન ખુલી જાય. દુકાન 9 વાગે ખોલવાની, પણ તમારી દુકાન 6 વાગે ખુલી ગઈ. બરાબર છે? એકદમ સાચી વાત. એટલે જાગ્રત અવસ્થામાં આવ્યા એટલે નામને રૂપ પાછા આવી ગયા.
શું નામ? મનીષભાઈ. રૂપ કયું? આ હીરું, આ ડબલ બેટરી સિંગલ પાવર. બરાબર, ચાલો. એટલે નામ રૂપને વળગે છે અને તેથી એના નામ અને રૂપ થાય છે. એટલે ત્યારે એનું નામ રૂપ થઈ ગયું. એમ એક બીજી શ્રુતિમાં સ્પષ્ટ કહેલું છે. હવે બીજી શ્રુતિમાં જે સ્પષ્ટ કહેલું છે તે આપણે કાલે સમજશું. જીગરભાઈનો એલાર્મ વાગી ગયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર મહાત્મા વાસુદેવ. મજા આવી ગઈ ને?